સાહેબ તથા ડી ડિવિઝન એસીપી શ્રી વીએમ જાડેજા સાહેબનાઓની સૂચના મુજબ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહીને અસામાજિક પ્રવૃત્તિ અને ગુનાખોરીને ડામવા તેમજ ભેસ્તાન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો વિરુદ્ધમાં પગલાં લેવા માટે તેમજ અસામાજિક તત્વો જ્યાં રોકાવાની શક્યતા હોય ત્યાં વિસ્તારોમાં કોમ્બિંગની કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય, જેથી સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુખ્યાત ભેસ્તાન આવાસ વિસ્તારમાં ડીસીપી ઝોન 2 વિસ્તારના ડિંડોલી, લીંબાયત, ઉધના, ગોલાદરા, સલાબતપુરા પોલીસ સ્ટેશનોના અધિકારી કર્મચારીઓની અલગ અલગ 7 ટીમો બનાવી આજરોજ તારીખ 22/11/2024 કલાક 2 થી કલાક 5 વાગ્યા દરમિયાન કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં હત્યાધારા જાહેરનામાનો ભંગ કરતા કુલ 5 ઇસમો વિરુદ્ધ જીપી એક્ટ કલમ 135 મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે। કોમ્બિંગની દરમિયાન સુલેહ શાંતિનો ભંગ કરે તેવા અસામાજિક તત્વો વિરુદ્ધમાં બીએનએસએસ 126-170 મુજબ 6 કેસ કરી અટકાયતના પગલાંની કામગીરી કરેલ છે। ભેસ્તાન આવાસથી બહાર નીકળવાના 6 રસ્તા ઉપર અલગ અલગ 6 ટીમો દ્વારા વાહન ચેકિંગ કરી નંબર પ્લેટ વગરના, ફોલ્ટી નંબર પ્લેટવાળા વાહન, દસ્તાવેજ વગરના કુલ 50 વાહનો ચેક કરવામાં આવેલ છે। કોમ્બિંગ દરમિયાન MCR HS 237, ટપોરી 5, તળીપાર 6, લિસ્ટેડ બુટલેગર 7, NDPS નાસ્તા ફરતા તથા શકમંદ ચેક 11, સક્રિય ગુનેગાર 37 ઇસમો ચેક કરવામાં આવેલ। કોમ્બિંગ દરમિયાન હાજર મળી આવેલ MCR HS, ટપોરી, શકમંદ, સક્રિય ગુનેગાર 50 ઇસમોની ચેક કરી પૂછપરછ કરવામાં આવેલ છે। કોમ્બિંગ દરમિયાન હાજર મળી આવેલ એક ઇસમ વિરુદ્ધ પ્રોહિબિશનનો કેસ કરવામાં આવેલ છે। ડિંડોલી વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું અને જે હિસ્ટ્રી સીટર છે તેમના ઘરે પણ એક તપાસ કરવામાં આવી છે, શું છે વિગત? આજરોજ ભેસ્તાન આવાસ જે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવ્યું છે ત્યાં કોમ્બિંગ રાખવામાં આવ્યું છે। એ સવારના 3 વાગ્યાથી અમે આ કોમ્બિંગ રાખેલું છે। આ કોમ્બિંગમાં અમે આ ઝોનના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઓફિસર્સ અને માણસોની એક આખી ટીમ બનાવી છે અને લગભગ 100થી વધુ અધિકારી અને કર્મચારીઓએ આ ભેસ્તાન આવાસ છે કે જેમાં 1600થી વધારે મકાનો આવેલા છે, એમાં અમે કોમ્બિંગ હાથ ધરેલ છે। આ વિસ્તારમાં જે જગ્યાએ હિસ્ટ્રી શીટર્સ MCR કાર્ડવાળા જે છે, જે રજિસ્ટર્ડ છે MCR કાર્ડ, એ બધાના અમે ચેકિંગ કર્યા છે। આ ઉપરાંત એમના ઘરમાં ચેકિંગ કર્યું છે કે એ કોઈ પ્રતિબંધિત વસ્તુ મળી આવે કે નહીં એ બાબતે પણ અમે તપાસ કરી છે। આ સાથે આ વિસ્તારમાં જે એરિયલ વ્યૂ માટે અને એરિયલ ચેકિંગ માટે અમે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે। એની સાથે અમે વાહન ચેકિંગ અને બહારની બાજુ જે બેરિકેડિંગ રાખી અને આખો વિસ્તાર કોર્ડન કરી અને ચેકિંગ કરવામાં આવેલ છે। કેટલાક લોકો અમને મળી આવ્યા છે, અત્યારે એ લોકોનો અત્યારે અમે પૂછપરછ કરી રહ્યા છીએ અને જે લોકો નથી મળ્યા એની અમે આવતીકાલે અને ત્યાર પછીના સમયમાં ચેકિંગ કરશું કે એ લોકો આ સમયે ક્યાં હતા। જો એ લોકો આ સમયે આ વિસ્તારના રહેવાસી હોવા છતાં આ વિસ્તારમાં ન હતા તો એના ઉપર પણ અમે તપાસ કરીશું અને જે પણ કઈ વસ્તુ મળશે એના ઉપર કાયદેસર કાર્યવાહી કરીશું।